આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તો 1/4/2005 પહેલાના સરકારી કર્મચારીઓને ઓપીએસનો લાભ મળશે તેવું ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય, કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે। ઋષિકેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધી કહેવામાં આવ્યું કે 60,000થી વધુ કર્મચારીઓને ઓપીએસનો લાભ મળશે, જે અંગેની ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવી। જે 1/4/2005 પહેલાના સરકારી કર્મચારીઓ છે તેમને ઓપીએસનો લાભ સરકાર આપશે, એટલે કે જૂની પેન્શન યોજનાનો લાભ હવે કર્મચારીઓને મળવા જઈ રહ્યું છે। આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આજે રવિવારનો દિવસ, રજાનો દિવસ, તે પહેલા કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા, પરંતુ મહત્વપૂર્ણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો। 1/4/2005 પહેલાના સરકારી કર્મચારીઓને ઓપીએસનો લાભ મળશે। આ સાથે કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે। આ મહત્વપૂર્ણ નિર્ણય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યું। ઋષિકેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી અને આ અંગેની માહિતી ઋષિકેશ પટેલે આપી હતી। તો ઓપીએસનો લાભ સરકારી કર્મચારીઓને હવે આપવામાં આવશે। જે પણ કર્મચારીઓ 1/4/2005 પહેલાના સરકારી કર્મચારીઓ છે તેમને ઓપીએસનો લાભ સરકાર આપવા જઈ રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા। ધવલ, આજે રવિવારનો દિવસ અને કેબિનેટની બેઠક મળી હતી, મહત્વપૂર્ણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, અપડેટ જણાવશો। જી ચોક્કસથી અનવી કહી શકાય કે રવિવારના રોજ જે કેબિનેટની બેઠક મળી હતી તેમાં સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેમાં 1/4/2005 પછીના જે સરકારી કર્મચારીઓ છે તેમની ઘણા સમયથી માંગ હતી। તેમાં રાષ્ટ્રીય શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળ, ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મંડળ, સચિવાલય સ્ટાફ, તમામ લોકો ઘણા વર્ષોથી આંદોલન કરી રહ્યા હતા કે ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના ચાલુ કરવામાં આવે। તેનું સરકાર દ્વારા આજે કેબિનેટ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે અને જે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો તેનાથી 60,254 જેટલા કર્મચારીઓને તેનો સીધો ફાયદો થશે। 2005 પછીના જે ફિક્સ પગારના કર્મચારીઓ હતા તેને જૂની પેન્શન યોજનાનો જે લાભ છે તે આપવામાં આવશે, પરંતુ પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે વર્ષ 2022ની અંદર જ્યારે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી હતા તેમના દ્વારા પણ આ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ લાગુ નથી કરવામાં આવી। એટલે કે ઋષિકેશ પટેલ જે પ્રવક્તા મંત્રી છે ગુજરાત સરકારના, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ઝડપથી આનો જે અમલ છે તે અમલ કરાવવામાં આવશે અને આશરે 200 કરોડ જેટલું ભારણ છે તે સરકારના બજેટમાં પડી શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે કે આગામી દિવસોની અંદર મુખ્યમંત્રી આ નિર્ણયને લીલી ઝંડી આપશે। કેબિનેટ બેઠકની અંદર તે નિર્ણય લેવાઈ ગયો છે અને વહીવટોના કારણોસર જેની નિમણૂકો કરવામાં આવી છે, કેટલીક નિમણૂકો નથી થઈ શકી, તે બાદ તમામ લોકોને આનો લાભ મળશે અને તમામ કર્મચારીઓને આનો લાભ મળશે। સાથે જ બીજી વાત એ જણાવવામાં આવી હતી કે જે બેઝિક એનાઉન્સ છે 10% ભથ્થું છે, દૈનિક ભથ્થા છે, ઘરની માંગણી છે, તેની પર પણ અત્યારે હાલ વિચારણા કેબિનેટની અંદર ચાલી રહી છે। જી, આભાર ધવલ માહિતી આપવા માટે।